આ ગેસ તો ભરાઈને લાવ્યો પણ એનું રેગ્યુલર નથી મળતું. એટલે રેગ્યુલરની તંગી આવી રીતે ગેસ તો ના પડ્યો પણ સત્ય ગેસી હાલ હું આ ચૂલા ઉપર બેઠો છું અને મસ્ત તલે એકદમ બઢિયા. હા રેગ્યુલરની તંગી રહી ગઈ. હવે રેગ્યુલર માટે મારે છે ને 1 કલાક લે એમાં ઊભો રહ્યું ત્યારે ગેસનું રેગ્યુલર મળશે. આ બાટલો લાવ્યો લાલભાઈ તો લાયા 2 કલાક તો લેનમાં ઊભો રહ્યો. લાલભાઈ તો એમ પૂછું કહેવાય છે ને થઈ મત રહેતો મને 2 મહિના. કે મારે હું શું કર્યું ફેર ગેસ વગર નેટ કરીને તો 2 કિલોમીટર હેડતો જો 2 કિલોમીટરથી 2 કલાક લેનમાં ઊભો રહ્યો તો રેગ્યુલર ના મળ્યું. ઘેર આવ્યો તો રેગ્યુલર નહીં. અરે રેગ્યુલર લાવ્યું 2 મહિના થાય તો રેગ્યુલર લાવ્યું. શું પડ્યો ગેસનો બાટલો ચૂલા ઉપર રહેવા જો बढ़िया मरता तर्या एकदम. गैस खाली कने पड़्यो છે તો મારે એમ થાય કે હું ગેસ ઉપર જ રહતો છું. ગેસ તો આખો વરસાદ હેડાડવાનો છે, આખો ઉનાળો વરસાદ. ભીંડા બનાવું અને મરચું તળો વળી બાટલો ભાડો છું પણ રેગ્યુલર કેમ ના મળ્યું મને. રેગ્યુલર બદલે કે લેનમાં ઊભું રહેવું પડશે એમ કીધું છે. ફેર લાવવું પડશે. લેનમાં ઊભો રહ્યો 2 કલાક તો રેગ્યુલર લાવ્યું. ફેર આવ્યો તો નળી ફાટી ગયું એની બાટલાની. વાજરી કોઈ કરતું નથી તો કોઈ નહીં. ભીંડાનું શાક ખાજી બનાવે છે. ભીંડાનું શાક મિત્રો એકદમ તડકા અને તીખું મસાલેદાર ભરપૂર ભીંડાનું શાક. સમસો ખાજી બનાવ્યા ભીંડાનું શાક. ગેસ વગર મજા નથી આવતી. તોહાડે ઓછું ભરવાથી પણ હવે કરવું છું. ગેસ કઈ મળતો નથી. નેટ આટલો ગેસ ભરાઈને લાવ્યો 2 કલાક લઈને મેં ઉભો તો ગેસ ભરાઈને લાવ્યો તો હાટે ઘેર આવ્યો તો ઉંદરડાની નળી કટી પછી રેગ્યુલર રાખો મારું બગડેલું પડ્યું ઉંદરડાને કટી નો શું છે. હવે રેગ્યુલર બદલે હું 2 કલાક લઈને મેં ઉભો રહ્યો તો રેગ્યુલર લાવ્યું ત્યારે ગેસ ચાલુ કર્યું. મારે ઓછું ફૂટી જાય છે. હું તો ગેસ 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 કેટલો ગેસ આ છે તો ઘણો આવે છે પણ હાલ 2,000 રૂપિયા લે ગેસ નથી મળતા. 1500 રૂપિયા થઈ ગયા ગેસ ના તો.